અમદાવાદમાં સાબરમતી આઈઓસી રોડ પર પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બની છે। અચાનક બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો। શિવમ રો હાઉસમાં આ ઘટના બની છે। પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા 2 ઇજાગ્રસ્ત થયા છે। પાર્સલ લાવનાર અને રિસીવર ઇજાગ્રસ્ત થયા છે। 3 લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે। એક વ્યક્તિ દરવાજા પર અને અન્ય 2 વ્યક્તિઓ બહાર ઉભા હોવાના આક્ષેપો પરિવારે કર્યા છે। સેક્ટર 1 જેસીપી સહિતના અધિકારીને જાણ કરાઈ તો પ્રાથમિક તપાસમાં બેટરી જેવી ઇલેક્ટ્રિક વસ્તુમાં બ્લાસ્ટનો અંદાજ છે તો ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવી। પાર્સલમાં બ્લાસ્ટ અંગે તપાસ ચાલુ છે। તો અમદાવાદમાં સાબરમતી આઈઓસી રોડ પર આ પાર્સલમાં બ્લાસ્ટનો બનાવ બન્યો છે। પાર્સલ મંગાવનારા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। 3 લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા ઘટના સ્થળેથી લાઈવ છે। તો અનિતા, સાબરમતી આઈઓસી રોડ પર પાર્સલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। પાર્સલ મંગાવનારા લોકો માટે આ ચેતવણીરૂપ બનાવ જે છે તે સામે આવ્યો છે। અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અનિતા? जी दीपिका, जे प्रकारे शिवम रो हाउस जे चांदखेड़ा आईओसी रोड पर आवेलू छे, आ घटना स्थळ छे त्यां जोई शकाय छे के सवारे एक पार्सल आव्युं हतुं अने पार्सलनी अंदर धुमाड़ो નીકળ્યો હતો અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટમાં કિરીટ સુખડિયા નામનો યુવક જે હતો તે ઈજાગ્રસ્ત થયો છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। હું તમને મકાન બતાવીશ કે બળદેવ સુખડિયા નામના આ જે વ્યક્તિ જે છે તે પોતે હાઈકોર્ટની અંદર ક્લાર્ક છે અને તેમના ઘરે જ જે આ પાર્સલ આવ્યું હતું। આ જોઈ શકાય છે કે આજે બળદેવભાઈ સુખડિયા છે તેઓની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે, કારણ કે પાર્સલ કોણે મોકલ્યું હતું તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। તેમની પત્નીએ આ પાર્સલ પહેલા રિસીવ કર્યું હતું અને રિસીવ કરીને જ્યારે ધુમાડો નીકળી રહ્યો હતો એ દરમિયાન પાર્સલ જે કિરીટ સુખડિયા જે યુવક જે છે તેને આપ્યું હતું અને અચાનક જ બ્લાસ્ટ થતા જે નીચેના દ્રશ્યો જોઈ શકો છો કે આ પાર્સલની અંદર એક બેટરી જેવું પદાર્થ આવ્યું હતું અને ત્યાં બ્લાસ્ટ થયો હતો અને જે જોઈ શકાય છે પાર્સલ જે પર્પલ કલરના જે કપડાથી બાંધેલી હાલતમાં આવ્યું હતું અને હાલ જે બ્લાસ્ટ થવાના કારણે ત્યાં 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા, જેમાંથી એક કિરીટ સુખડિયા જેને ઇજાગ્રસ્ત હતા સારવાર માટે લઈ ગયા છે। દૂર સુધી નાનું જે પાર્સલ જે છે તેના દ્રશ્યો પણ હું તમને કેમેરામાં બતાડીશ કે એક નાનું પાર્સલ જોવા મળી રહ્યું છે। પાર્સલ જે આવ્યું હતું જેની અંદર આ બ્લાસ્ટ થયો હતો, બ્લાસ્ટમાં ઇજાગ્રસ્તને અત્યારે સારવાર માટે લઈ ગયા છે। ખાસ તો જે ગુજરાત હાઈકોર્ટમાં જે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા બળદેવ સુખડિયાને પાર્સલ કોણે મોકલ્યું હતું તે એક મોટો સવાલ છે, કારણ કે બળદેવભાઈ પોતે કહી રહ્યા છે કે તેઓ કોઈ વ્યક્તિને ઓળખતા નથી, તેઓએ પાર્સલ નથી મંગાવ્યું। તો આ પાર્સલ કોઈ અંગત અદાવત માટે મોકલવામાં આવ્યું હોય, પરંતુ જે પ્રકારે આ બ્લાસ્ટની ઘટના બની છે પોલીસ કાફલો અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયો છે। તપાસ કરવામાં આવી રહી છે ખરેખર આ પાર્સલ લઈને આવનાર વ્યક્તિ કોણ છે, કારણ કે પરિવાર પણ કહી રહ્યો છે કે અગાઉ રાત્રે પણ 2-3 લોકો તેમની ઘરે જે આવ્યા હતા રેકી કરી ગયા હતા। જોઈ શકાય છે કે પોલીસના દ્રશ્યો અત્યારે છે, પોલીસ સમગ્ર કેસમાં તપાસ કરી રહી છે। આ જોઈ શકાય છે કે જયારે બ્લાસ્ટ થયો હતો તે અંદરથી જે પ્રકારે બ્લેડ મળી આવી છે, એટલે બ્લેડથી એક બોમ્બ બનાવવામાં આવ્યો હોવાના આ જે દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે કે પાર્સલ જયારે તૈયાર કર્યું તો અંદરથી બ્લેડ છે અને જે પ્રકારે વિસ્ફોટક સામગ્રીથી એક બેટરીની અંદર બ્લાસ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને ઈરાદાપૂર્વક આ બ્લાસ્ટ ભરેલું પાર્સલ જે હતું તે આ ઘરમાં મોકલવામાં આવ્યું હતું અને બ્લાસ્ટ થયો હતો। પરંતુ સવાલ એ થાય છે કે આ પ્રકારે પાર્સલમાં જે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો તેની પાછળ કોણ જવાબદાર છે, કઈ અદાવતમાં આ પ્રકારે બ્લાસ્ટ થયો છે। પરંતુ હાલ ક્રાઇમ બ્રાન્ચ અને તમામ જે અધિકારીઓ જે ઘટના સ્થળે પહોંચી ગયા છે, આજે બળદેવભાઈ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં ફરજ બજાવે છે તો કોઈની સાથે કોઈ અદાવત હતી, કોઈ અંગત અદાવત છે, કોઈ ઝઘડો ચાલી રહ્યો છે કે અન્ય કોઈ કારણો છે, તે તમામ મુદ્દે હાલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે। જુદી જુદી ટીમો બનાવવામાં આવી રહી છે, પાર્સલ લઈને આવનાર વ્યક્તિઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે અને જે કારણો છે ખાસ તો અમદાવાદના જે ચાંદખેડા જેવા વિસ્તારની અંદર જયારે આ પ્રકારે પાર્સલ બ્લાસ્ટ થાય ખૂબ જ ગંભીર બાબત છે। પોલીસ કાફલો અત્યારે હાલ
ઘટના સ્થળે પહોંચી ગયો છે, પરિવારની તપાસ કરવામાં આવી રહી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે હાલ સવાલ એ થાય છે કે જ્યારે આ પ્રકારનો બ્લાસ્ટની ઘટના બને તો તેને લઈને આ જવાબદાર કોણ છે? કારણ કે અંગત અદાવતમાં આ પ્રકારની ઘટના બની છે, અગાઉ પણ આ પ્રકારે જે પાર્સલ બ્લાસ્ટ થઈ ચુક્યા છે, ત્યારે અમદાવાદમાં આ બ્લાસ્ટની ઘટનાએ ફરી એક વખત અનેક સવાલ ઉભા કર્યા છે. હાલ તો પોલીસ આ જે પાર્સલ મોકલનાર વ્યક્તિઓ જે છે તેઓની શોધખોળ કરી રહી છે. જી આભાર અનિતા, વિગત સાથે જોડાયા તે બદલ. તો શિવમ રો હાઉસમાં આ ઘટના બની છે. પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હવે આ પાર્સલ કોને મંગાવ્યું હતું, કોણ આ પાર્સલ આપવામાં આવ્યું હતું, તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પાર્સલમાં બ્લાસ્ટનો બનાવ અમદાવાદના સાબરમતી આઈઓસી રોડ પર બન્યો છે. અચાનક બ્લાસ્ટ થતા આજુબાજુના લોકોમાં પણ અત્યારે ભયનો માહોલ છે. 3 લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. હવે આ 3 લોકો કોણ છે તેને લઈને તપાસ જે છે તે પોલીસ કરશે. શિવમ રો હાઉસમાં આ ઘટના બની છે, જ્યાં બેટરીમાં બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પાર્સલ લાવનાર અને રિસીવર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, પરંતુ પરિવાર જે આક્ષેપ કરી રહ્યા છે કે આ પાર્સલ 3 જેટલા લોકો લઈને આવ્યા હતા. તો એક વ્યક્તિ દરવાજા પર ઉભો હતો અને અન્ય 2 વ્યક્તિ શિવમ રો હાઉસ સાબરમતી વિસ્તારમાં એ જે ભોગ બનનાર છે બલદેવભાઈ સુખડિયા, એના ઘરે આરોપી ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એક પાર્સલ લઈને આવ્યું અને ત્યાં એમના ભોગ બનનાર બલદેવભાઈના ભાઈ કિશોરભાઈ પણ હાજર હતા અને ત્યાં આશરે 10:45 ની આજુબાજુ તેમાં પાર્સલ બોમ્બમાં બ્લાસ્ટ થયું અને જે બ્લેડના કારણે જે કિશોરભાઈ છે એના નાક પાસે ઈજા થયેલ છે. જે મુખ્ય આરોપી જે છે ગૌરવભાઈ ગઢવી જે આપનાર છે એને પોલીસે ધરપકડ કરી લીધી છે અને જેને મોકલવામાં આવ્યું છે જેને દ્વારા અને બીજા જે મદદ કરનાર છે, પોલીસ એને ટીમો બનાવીને ધરપકડ કરવાની કામગીરી અને ગુનો નોંધીને કામગીરી જે અત્યારે ચાલુ છે. એફએસએલની ટીમ અને બીડીડીએસની ટીમ અહીંયા આવી ગઈ છે અને બીજી ટીમો પણ અહીંયા ચાલુ છે. તપાસના કામે જે તમામ આરોપીની ધરપકડ કરવામાં આવશે. જે અત્યારે જે ગૌરવ ગઢવી છે એને જે રોહનભાઈએ મોકલ્યો હતો અને બળદેવભાઈ છે એના પારિવારિક ડિસ્પ્યુટ બીજા જે છે એના સાથે ચાલી રહ્યું છે અને અગાઉ પણ એમને જે ધમકી મળેલ હતી અને એના કારણે આ જે પારિવારિક ડિસ્પ્યુટ અને અંદરના જે બનાવના લીધે આ બનાવ બન્યો છે. જી અત્યારે જે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી છે એને બીજા રોહનભાઈએ આપ્યો હતો અને એને અત્યારે કબૂલાત કરી છે કે એને ફક્ત ડિલિવરી કરવા માટે આપ્યો હતો અને જે આપનાર છે એના નામ પણ પોલીસને મળી ગયા છે અને પોલીસ દ્વારા એને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ગઈકાલે રાત્રે પણ અમુક લોકો જી હા, એ જે ગૌરવભાઈ છે એમને સાથે રોહનભાઈ રાવલ છે એને એ આપ્યો હતો. રોહનભાઈ રાત્રે પણ આવ્યા હતા અને એને જે મદદગારીમાં છે એને પોલીસ દ્વારા ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ જે બ્લાસ્ટ કરવામાં આવ્યો એ રિમોટથી કરવામાં આવ્યો કે કઈ રીતનું શું હતું? અત્યારે જે સાક્ષીઓ છે એને કીધું કે ભાઈ ઓટો રિક્ષામાં આવ્યા હતા અને અહીંયા એક બટન દબાવીને એને બ્લાસ્ટ કરવામાં આવે છે. એમાં એક ઇલેક્ટ્રોનિક જે સર્કિટ પણ મળી છે અને અત્યારે એફએસએલ દ્વારા એની તપાસ ચાલુ છે. જેને પાર્સલ આપ્યું એ વ્યક્તિને ખબર હતી કે આમાં બ્લાસ્ટ થઈ શકે છે, જે પાર્સલ આપવા આવ્યો હતો? જી, એ જે માણસ છે એને અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે, પણ જે રિસીવ કરનાર છે બળદેવભાઈ એને ના પાડ્યો હતો કે ભાઈ આ જે છે હું પાર્સલ નહીં લઉં અને વધારે પૂછપરછ કરવા માટે એને બેસાડે રાખો અને તાત્કાલિક એમાં ધુમાડો અને બ્લાસ્ટ થઈ ગયો હતો અને ઈજા પામી હતી. જી અત્યારે જે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી જે છે એ અહીંયા એક કાર વોશ સર્વિસ છે એમાં કામ કરે છે અને એને ફક્ત મોકલવા માટે આવ્યા હતા અને બીજા જે મોકલનાર છે રોહનભાઈ રાવલ એને અત્યારે એ પોલીસ એમને પાછળ છે અને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જોઈ શકાય છે કે ગૌરવ ગઢવી નામના વ્યક્તિનું હાલ નામ સામે આવ્યું છે અને પોલીસ પણ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે સમગ્ર વિસ્તારને હાલ કોર્ડન કરી દેવામાં આવ્યો છે, કારણ કે જ્યારે બ્લાસ્ટની ઘટના બને તો ખૂબ જ ગંભીર બાબત છે અને હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારના કોર્ડન કરીને જે અંગત અદાવતમાં જે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. જી.
અંગત અદાવતમાં બ્લાસ્ટ થયો છે, પરંતુ ગૌરવભાઈએ રોહનભાઈને પાર્સલ આપ્યું હતું, ત્યારે ગૌરવભાઈને લઈને શું વિગતો મળી રહી છે અનિતા? જે ખાસ તો જે પ્રકારે દીપિકા ગૌરવભાઈ ગઢવી દ્વારા આખું પાર્સલ તૈયાર કરવામાં આવ્યું છે, રોહન દ્વારા પાર્સલ કરવામાં આવી રહ્યું છે. અધિકારી જ આપણી સાથે છે, આપણે તેમની સાથે જ વાત કરીશું કે આ રોહન કોણ છે, તેને લઈને શું તપાસ હાથ ધરવામાં આવી છે તે સાહેબ જોડે જ વાત કરીશું. કરવામાં આવશે અને કેવી રીતે એને બનાવ્યું છે એ પોલીસની પૂછપરછમાં જાણ મળશે. રોહન કોણ છે? રોહન કોણ છે? એ જે રોહન છે એને ગઈકાલે પણ આવ્યા હતા અને એની મદદ કરનાર છે અને પોલીસ દ્વારા અત્યારે એમની શોધખોળ ચાલુ રહી છે. સર, આ રીતનું કરવાનું કારણ શું? અત્યારે એ પ્રાથમિક પૂછપરછમાં એને આંતરિક ડિસ્પ્યુટ છે એ હાલમાં આવી રહ્યા છે અને એ ડિસ્પ્યુટના કારણે આવી અગાઉ પણ જે ભોગ બનનાર છે બલદેવભાઈ એને ધમકી મળેલ હતી અને એ ડિસ્પ્યુટના કારણે આ બનાવ બન્યો છે. એ પ્રાથમિક રીતે આવી રહ્યા છે. બળદેવભાઈ શું કરે છે અને શું પ્રોબ્લેમ ચાલી રહી છે? જે અત્યારે એના પારિવારિક ડિસ્પ્યુટ છે અને એ કારકુનની નોકરી કરે છે અને વધારે જે આરોપીઓની પૂછપરછથી જાણવા મળશે એ કેવી રીતે આ બનાવ બન્યો. કેટલા સમયથી આ લોકોની તકરાર અદાવત ચાલી રહી છે? અત્યારે એને કેટલાક મહિના પહેલા એને આવી રીતનો ધમકી મળેલ હતી અને કેટલાક સમયથી એ ચાલુ છે. સર, આ બે લોકો રહે છે ક્યાં આગળ? એ જે આરોપીઓ છે ડી કેબિન અને ગોદાવરી અને આજુબાજુના વિસ્તારમાં જ છે અને એના પારિવારિક ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે. અચ્છા, જો પારિવારિક ડિસ્પ્યુટના કારણે આ પ્રકારે જે સ્વીકાય છે કે બ્લાસ્ટની ઘટના બની છે. હાલ તો દીપિકા જે પ્રકારે પોલીસ કાર્યવાહી કરી રહી છે, આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને આખી જે તકરાર જે હતી, જે તકરારની અદાવતમાં આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હોય, બ્લાસ્ટ કરવામાં આવ્યો હોય તે સામે આવી રહ્યું છે. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી અનિતા, ખાસ કરીને પરિવાર જે આક્ષેપ કરી રહ્યું છે કે 3 લોકો પાર્સલ લઈને આવ્યા હતા તેવું પરિવારનો આક્ષેપ છે. એક વ્યક્તિ દરવાજા પાસે ઉભો હતો અને 2 વ્યક્તિઓ બહાર ઉભા હતા, ત્યારે પરિવારજનો આ અંગે શું કહી રહ્યા છે? જી ચોક્કસ. હાલ તો પરિવારની જયારે વાત કરીએ તો હું હાલ ઘટના સ્થળે છું. દીપિકા ફરી વખત ઘટનાના દ્રશ્યો બતાડીશ. પરિવારની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે આ જે ગઢવીનું નામ સામે આવી રહ્યું છે, તેઓના કેવા પ્રકારે અદાવત હતી, કારણ કે પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો અને અગાઉ 1.5 મહિના પહેલા જ બળદેવ સુખડિયાને ધમકી પણ મળી હતી. આના ધમકીની અદાવતમાં તેઓની સાથે આ હુમલો જે બ્લાસ્ટ દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યો છે. આ ઘટના સ્થળે જોઈ શકો છો કે પોલીસનો કાફલો ઘટના સ્થળે છે. હાલ એક વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવી છે, પરંતુ પરિવારની હાલ નિવેદન લેવામાં આવી રહ્યું છે, પરિવારની તપાસ કરવામાં આવી રહી છે. પરિવારનું હજુ પણ કોઈ પણ પ્રકારનું જે સ્ટેટમેન્ટ છે તે હજુ મીડિયા સમક્ષ આવ્યું નથી. પરિવાર હાલ તેઓના નિવેદનમાં જણાવી રહ્યું છે કે કયા કારણથી આ પ્રકારનો ઝઘડો અને અદાવત ચાલી રહ્યો હતો, કારણ કે જે બળદેવભાઈ સુખડિયા છે તે પોતે ગુજરાત હાઈકોર્ટની અંદર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ક્લાર્કને મારવા માટે જયારે આવું બ્લાસ્ટ કરવાનું પ્લાન કરે અને એક રોહન નામના વ્યક્તિએ આ બ્લાસ્ટ માટેનું પાર્સલ તૈયાર કર્યું હતું, કારણ કે જે જોઈ શકાય છે કે બ્લેડની અંદર આખું સાથે રાખીને પાર્સલ તૈયાર કર્યું હતું. તો આ પાર્સલ કેવી રીતે તૈયાર કર્યું? 3 વ્યક્તિઓના નામ સામે આવી રહ્યા છે, જેમાં જે ગઢવી જે છે તેની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય જે આરોપીઓ જે આ સમગ્ર બ્લાસ્ટની અંદર સંડોવાયેલા છે તેઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને જુદી જુદી ટીમો હાલ શોધખોળ કરી રહી છે. કારણ ફક્ત અંગત અદાવત હતું, પારિવારિક જે ઝઘડો તકરાર ચાલતી હતી તેની અદાવતમાં આ જે બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાનું તો જાણવા મળી રહ્યું છે, પરંતુ ઘરે પાર્સલ આવીને બ્લાસ્ટ થતા ખૂબ જ ગંભીર બાબત છે. હાલ તો પોલીસ કાફલો આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યો છે. અદાવત કેવા પ્રકારની હતી, કયો ઝઘડો ચાલતો હતો 1.5 મહિના પહેલા જયારે ધમકી આપી, કેવા કારણો હતા, તેને લઈને હાલ પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારના નિવેદન અત્યારે પોલીસ લઈ રહી છે, પરંતુ કારણો શું છે તેને લઈને હાલ પોલીસ હાલ તો વધુ તપાસ હાથ ધરી રહી છે. અને ખાસ તો જયારે દીપિકા સામે આવશે કે આજે સમગ્ર મામલો જે બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે, સૌથી મહત્વનો મુદ્દો છે કે બ્લાસ્ટ કેવી રીતના બનાવવામાં આવ્યો, કારણ કે બટન દબાવીને આજે બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું. તો જે પ્રકારે આ બોમ્બ બનાવવા માટે કોણે બોમ્બ બનાવ્યો? રોહન નામના વ્યક્તિઓ પાર્સલ જયારે તૈયાર કર્યું તો કોની પાસેથી લાવ્યું હતું? શું ખરેખર જ રોહને આ બ્લાસ્ટ માટેનું પાર્સલ તૈયાર કર્યું હતું કે કોઈ અન્ય વ્યક્તિઓએ આ જે બોમ્બ બનાવ્યો હતો? તે તમામ મુદ્દે હાલ પોલીસ તપાસ કરી રહી છે. જી આભાર અનિતા, વિગત સાથે જોડાયા તે બદલ. તો અમદાવાદમાં સાબરમતી આઈઓસી રોડ પર આ પાર્સલમાં બ્લાસ્ટનો બનાવ બન્યો છે, ત્યારે હવે આરોપીઓની શોધખોળ ચાલુ છે.